નમસ્કાર. અમરેલીમાં સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રાપરાએ પાટીદાર સમાજ માટે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. સોશિયલ મીડિયામાં મૂકેલા વિડીયોમાં તેમણે સમાજ માટે સશક્ત બંધારણ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના કલ્યાણ માટે આગેવાનોને પોતાના અહમને ત્યજી આગેવાનોનો એકતા સાથે આગળ આવે તે જરૂરી છે. જો સમાજનું સાચું હિત ઈચ્છતા હોય તો વ્યક્તિગત મતભેદો ભૂલી સંયુક્ત ચર્ચા અને નિર્ણય લેવાની જરૂર છે. ગોપાલ વસ્ત્રાપરાએ પ્રશ્ન ઉઠાવ્યો કે અન્ય સમાજોએ પોતપોતાના બંધારણ રચ્યા છે તો પાટીદાર સમાજ કેમ પાછળ રહે? રાજકોટમાં 1958માં બંધારણ રચ્યું હતું તો આજના સમયમાં ફરી એકતા કેમ શક્ય ન બને? સમાજની અંદર રાજકારણને દૂર રાખી એકતા જાળવવાની અપીલ સાથે તેમણે યુવા પેઢીને સરદાર પટેલ અને મણિબેનના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જય સરદાર, જય જય ગરવી ગુજરાત. હું ગોપાલ ચમાડી આજે એક સમાજના બંધારણ વિશે એક વાત મૂકવા માંગુ છું. ખરેખર આ પાટીદાર સમાજની અંદર આ બંધારણની બહુ મોટી જરૂરિયાત છે, પણ શું આ બંધારણ બની શકશે? મારે આપને પણ પ્રશ્ન છે, સમાજના આગેવાનોને પણ, કે ખરેખર આ બંધારણ બનાવી અને સમાજને મધ્યમ અને ગરીબ લોકોનો જો ઉદ્ધાર કરવો હોય તો સમાજના આગેવાનો સૌપ્રથમ પોતાનો અહમ છોડી અને એક મંચ ઉપર આવે. જો એ બની શકે તો આ બંધારણ શક્ય છે. કારણ કે જ્યાં સુધી હું મારો અહમ નહીં છોડું કે હું જ કરું છું એમ નહીં, સમાજના બધી સંસ્થાના આગેવાનો જો સમાજનું જ હિત ઈચ્છતા હો તો બધા એક મંચ ઉપર આવી અને આની વાત મૂકવી પડે. કારણ કે આજે બધા સમાજે પોતાના બંધારણ બનાવ્યા તો પાટીદાર સમાજનું બંધારણ કેમ ન થઈ શકે? મારી પાસે એક બુક છે, 1/6/1958માં પાટીદાર સમાજે બંધારણ બનાવેલું છે. જો દેખો તો આજે 130 વર્ષ પછી આપણે કેમ ભેગા ન થઈ શકીએ? આ રાજકોટની અંદર આ બંધારણ બનેલું છે પાટીદાર સમાજનું. એમાં લખેલું છે કે પહેલા તો આ સમાજની અંદર પટેલ સમાજોએ જ્ઞાતિમાંથી બટાવવાનું બંધ કરવું જોઈએ. આમાં લખ્યું છે હલારી, ગોહલવાડિયા, ગુજરાતી, લેવા પટેલ, કડવા પટેલ આ બધું ભૂલી અને પાટીદાર તરીકે એક મંચ ઉપર આવી અને જો આ બંધારણ બને તો ગુજરાતની અંદર એક નવી દિશા મળશે. કારણ કે આપણા પૂર્વજોએ 1958માં બંધારણ કર્યું હતું, એ સમાજના આપણે વંશજો છીએ. આજે કેમ ન કરી શકીએ? આમાં એક એક વ્યક્તિના નામ પણ છે. હું આજે આ બુક આખી મારી ફેસબુક ઉપર મેકવાનો છું, તમે જોઈ લેજો કે આવી વિચારોવાળા આપણા પૂર્વજો અને આજે આપણે એક મંચ ઉપર શા માટે નથી આવી શકતા? આપણે સમાજનું ખરેખર હિત ઈચ્છતા હોઈએ તો એકવાર બધાએ એક મંચ ઉપર આવી કોણ કામ કરે છે એ જોયા વગર બધા સાથે મળી પોતપોતાના વિચારો રજૂ કરવા જોઈએ. સમાજના લોકો પીડાય છે એનું કારણ એક જ છે, એને ક્યાં જવું? પેલી સંસ્થાના આગેવાનો પાસે જવું કે પેલી સંસ્થાના આગેવાનો પાસે જવું? સમાજના એ આગેવાન પાસે જવું કે બીજા આગેવાન પાસે જવું? ત્યારે મારે પાટીદાર સમાજના બધા આગેવાનને બે હાથ જોડી અને વિનંતી પણ કરું છું કે ચાલો સમય આવી ગયો છે, આપણે બધા સાથે મળી અમે એક છીએ એ બની
અને એક મંચ ઉપર આવી અને આ બંધારણની વાત મેકશું ત્યારે ચોક્કસ આ બંધારણ સક્સેસ જશે. નહીતર કોઈ એક વ્યક્તિ આ વાટલા નીકળશે એટલે એની આ બંધારણ સક્સેસ નહીં જાય. ત્યારે આપ જુઓ છો હમણાં જ એક બંધારણ બન્યું એક સમાજનું. રાજકીય પણ ભાજપ, કોંગ્રેસ, આપ બધા એક મંચ પર આવીને સમાજનું બંધારણ માટે એક થઈ ગયા. તો આપણે ન થઈ શકીએ? શા માટે? સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ. રાજકારણ કરવાની બધાને છૂટી છે, જેને જ્યાં અનુકૂળ આવે ત્યારે. પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે એક મંચ પર આવવું જોઈએ. તો મારી વાત આ સમાજને આજે આ મીડિયાના માધ્યમથી મૂકું છું કે જો આપ સમાજનું હિત ઈચ્છતા હો તો એક થઈ અને બધા આગેવાનો એક મંચ પર આવો. જ્યાં જરૂર પડે ને અમે તમારી સાથે છીએ. કોઈ આગેવાન ના પાડતા હશે કે અમે નહીં આવી, એને અમે લાવવાના પ્રયત્ન કરશું. અને એ છતાં ન આવે તો એને ખુલ્લા પાડશું કે આને સમાજની પ્રત્યેની કોઈ પણ વાત મંજૂર નથી. ખાલી એ પોતાનો અહમ માટે એ અલગથી રહે છે. ત્યારે સૌ સાથે મળી ચાલો પાટીદાર સમાજના સર્વે આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજનું એવું બંધારણ બનવી કે આજે 130 વર્ષ પહેલા જે લોકોએ આ બંધારણ બનાવ્યું હતું એ લોકોનો જ્યાં આત્મા છે એને એમ થાય કે મારા વંશજો આજે પણ અમારી વાત ઉપર મક્કમ છે અને સમાજ માટે એક મંચ ઉપર આવે એ બહુ મહત્વનું છે. કારણ કે એના આત્માને પણ શાંતિ મળશે કે મારો સમાજ એક મંચ ઉપર છે. તમારે જે કાર્ય કરવા એ કરો, પોતપોતાની રીતે સંસ્થાઓ બનાવો, બહુ મોટી સંસ્થાઓ બનાવો, સમાજ હિતનું જ કામ કરો છો આપ બધા. પણ જ્યારે સમાજના બંધારણની વાત આવે કેવા પીડાય છે લોકો. પાટીદાર સમાજની અંદર આપણે એમ કહીએ છીએ કે મજબૂત બની ગયા છે. હું એ વાતમાં સહમત નથી. પાટીદાર સમાજના લોકો આજે 25,000થી ઓછી કમાણીવાળા લોકો 70થી 80% લોકો છે કે મહિને 25,000 રૂપિયા કમાતા હોય. ત્યારે એને દીકરા દીકરીને વરાવવાની વાત આવે કે દીકરો વરાવવાની વાત આવે ત્યારે સામેથી એક વાત આવે છે દીકરીવાળા તરફથી કે મારે એપલનો ફોન જોશે. આ 1.5 લાખ રૂપિયાનો એપલનો ફોન આવે છે. દીકરાની બાપની 6 મહિનાની કમાણી એક ફોનમાં વહી જાય છે. ત્યારે આજની યુવા પેઢીને પણ હું હર હંમેશા કહું છું કે જો આજની યુવા પેઢી આ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેનના વિચારો જીવનની અંદર ઉતારી લે ને તો એને મા બાપને ક્યારેય સુસાઇડ ન કરવું પડે. વિચારો તમે કે આ દેશના નાયબ વડાપ્રધાનની દીકરી મણિબેન પોતાની હાડીને જો થીગડા મારેલી પહેરી શકતી હોય તો આજની યુવા પેઢી આપ જોવો છો કે લગ્નોની અંદર આવા ખર્ચા, આટલી પ્રી-વેડિંગ કરવાના, હલ્દી રસમ, મહેંદી રસમ, ફોટોગ્રાફી, આવા મોટા મોટા ખર્ચાઓ કરી અને દીકરા દીકરીઓની વાતને સંતોષવા માટે પોતાના મા બાપ મજબૂર થઈ અને ગમે ત્યાંથી પૈસા લાવી પોતાની વાલી વસ્તુ ગીરવી મેકી, વ્યાજે લાવી, બેંકમાંથી લોનું લઈ અને દીકરા દીકરીની વાતને સંતોષવા માટે એ ખર્ચા કરે છે. અને ક્યારેય છેલ્લે એને ક્યાંય ભેગું નથી થતું. એટલા બોજો માથે થઈ ગયો હોય ત્યારે એનો બાપ સુસાઇડ કરે છે. એટલા માટે હું કહું છું કે ખાલી આજની યુવા પેઢી મણિબેનને જીવનની અંદર ઉતારી લે તો એના મા બાપને ક્યારેય સુસાઇડ નહીં કરવું. પણ જે ઘરની અંદર જે વ્યક્તિ સુસાઇડ કરે છે એ ઘરના અંદર આપણે એમ સમજવી છીએ કે એક જ વ્યક્તિએ સુસાઇડ કર્યું. એના ઘરની અંદર એના સંતાનો, એની પત્ની, એના મા બાપ, એ જેટલા વ્યક્તિ ફેમિલીમાં રહેતા હોય બધાએ સુસાઇડ કર્યું ગણાય છે. ત્યારે સમાજને પણ
આગેવાનોને પણ આ મારી આજથી આ મીડિયાના માધ્યમથી વિનંતી છે અને સમાજની યુવા પેઢીને પણ વિનંતી છે કે આપ ખોટા ખર્ચવામાંથી બહાર આવો. અને સમાજના આગેવાનોને 2 હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે એક મંચ ઉપર આવી અને આ સમાજનું એવું બંધારણ બનાવો કે ના ભૂતો ભવિષ્ય આપણા સમાજની, પટેલ સમાજની વાત લઈને અન્ય લોકો આપણી વિચારો સાથે જોડાયેલા આપણી વાતમાં પાછળ ચાલે છે, ત્યારે આપણે કેમ પાછળ રહી જઈએ? તો ચાલો ઉઠ્યા નથી હવાર, આપણા પૂર્વજોને રાજી કરી, સરદાર સાહેબના આત્માને શાંતિ મળે કે હજી પણ આ દેશની અંદર, ગુજરાતની અંદર મારો પાટીદાર સમાજ દેશનું ભલું કરવા માટે, સમાજનું ભલું કરવા માટે એક મંચ ઉપર આવ્યો. એટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય સરદાર.